નમસ્તે બાળકો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા પ્રાથમિક શાળા વિદ્યાસભા સંકુલ અમરેલીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય હિન્દી વ્યાકરણ। બાળકો, આપણે હિન્દીમાં હવે વ્યાકરણ ભણવાનું આમાં છે। વિષયાંક છે આપણે કે વ્યાકરણનો આપણો જે પહેલો જે પાઠ છે એ પાઠ આપણે છે સંજ્ઞા। હવે સંજ્ઞા એ શું છે તો એની આપણે વ્યાખ્યા જોઈએ તો એની વ્યાખ્યા છે किसी व्यक्ति, पशु, पक्षी, वस्तु, स्थान, जाति, गुण, भाव या अवस्था के नाम को संज्ञा कहते हैं। जो बाळको શું કહે છે કે વ્યક્તિ, પશુ, પક્ષી, વસ્તુ, સ્થાન એટલે જગ્યા અને જાતિ, ગુણ, ભાવ આ જે વ્યવસ્થા છે એના જે નામ છે એ નામને સંજ્ઞા કહે છે। હવે આ જે સંજ્ઞા છે એ સંજ્ઞાના 5 પ્રકાર છે। क्या છે તો પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા, બીજું છે જાતિવાચક સંજ્ઞા, ત્રીજું સમૂહવાચક સંજ્ઞા, ચોથું દ્રવ્યવાચક સંજ્ઞા અને પાંચમું છે ભાવવાચક સંજ્ઞા। એટલે આપણે આ સંજ્ઞાના 5 પ્રકાર છે એ આપણે ભણવાના છે। તો એમાં જે પહેલો પ્રકાર છે એ પહેલો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા। વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું તો કે અહીંયા મેં તમને વ્યાખ્યા આપેલી છે કે યહ સંજ્ઞા કિસી ખાસ એટલે વિશેષ કે જે વધારે મહત્વ ધરાવતું હોય તે। यह संज्ञा किसी खास व्यक्ति, प्राणी या स्थान को सूचित करती है। શું કહે છે બાળકો તો કે આ જે સંજ્ઞા છે એ સંજ્ઞામાં જે વ્યક્તિ અને પ્રાણીને જે સ્થાન છે જે જગ્યા છે એ જગ્યાને સૂચિત કરે છે। હવે એમાં પહેલું છે જો પહેલાં ઉદાહરણ તમને દઉં કે સંજ્ઞાવાચક જે છે વ્યાખ્યા એના દ્વારા મેં અહીંયા 4 જેટલા ઉદાહરણો અહીંયા રાખ્યા છે। એમાં પહેલું ઉદાહરણ છે કે ભીમરાવ ઇંગ્લેન્ડ ચલે ગયે। જો મેં અહીંયા લીટી પણ કરી છે તમને દર્શાવવા માટે કે આપણે જે વિશેષ વ્યક્તિ છે, વિશેષ જે સ્થાન છે જે એને દર્શાવવા માટે અહીંયા મેં અંડરલાઇન કરી છે। એમાં પહેલું છે કે ભીમરાવ ઇંગ્લેન્ડ ચલે ગયે। હવે ભીમરાવ તો નીચે સમજૂતી પણ મેં લખી છે એ તમને હમણાં હું સમજાવું છું। ઉદાહરણ પહેલાં જોઈએ કે આમાં સંજ્ઞા કઈ છે કે વ્યક્તિવાચક સંજ્ઞા કે આમાં ભાર વધારે ક્યાં મૂકવામાં આવે છે તો ભીમરાવ ઇંગ્લેન્ડ ચલે ગયે। શાંતા બહાદુર લડકી थी। શાંતા એ શું છે તો કે એ પોતાના સ્થાને નામ છે, વ્યક્તિનું નામ છે। ચેતક અનોખા ઘોડા था એટલે પ્રાણી, ચેતક યાની પ્રાણી। નર્મદા અમરકંટક कुंड में निकलती है। શું કહે છે તો કે જે નર્મદા છે એ અમરકંટકમાં નીકળે છે। હવે આના સમજૂતીમાં મેં અહીંયા લખ્યું છે કે इन वाक्यों में रेखांकित संज्ञाओं पर ध्यान दीजिए કે અહીંયા મેં જે આ વ્યાખ્યા છે વ્યાખ્યાના ઉદાહરણો પ્રમાણે જે મેં લાઈન કરી છે એ લાઈનના આધારે હવે હું અહીંયા સમજાવું છું। તો એ સમજાવવાનું છે અહીંયા તો કે भीमराव भारत के एक विशेष व्यक्ति का नाम है। જે ભીમરાવ છે એ એક મહત્વ ધરાવતું એક વ્યક્તિનું નામ છે। ઇંગ્લેન્ડ એક વિશેષ દેશ છે। શું તો કે પોતાના સ્થાન ઉપર કે મેં તમને પહેલાં પણ કીધું કે ઇંગ્લેન્ડ છે એક દેશ છે પણ એ પોતાના સ્થાન કાઉસમાં મેં અહીંયા લખ્યું છે કે સ્થાન का नाम है। शांता एक विशेष लड़की का नाम है। ચેતક એક વિશેષ ઘોડે એટલે કે પ્રાણી છે એ પ્રાણીનું અહીંયા નામ છે। નર્મદા એક વિશેષ નદી કા નામ હે। નર્મદાનું નામ સાંભળ્યું છે તમે, દર્શન પણ નર્મદા નદીના કર્યા જ હશે। તો નર્મદા એક વિશેષ નદી કા नाम है। अमरकंटक एक विशेष पहाड़ का नाम है।
इसीलिए ये व्यक्तिवाचक संज्ञाएं है कि आ जे વ્યક્તિ પ્રાણી અને જે જગ્યા દર્શાવે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા. આપણે ભણ્યા અત્યારે વ્યક્તિવાચક સંજ્ઞા. તો બીજો આપણે હવે લઈએ પોઈન્ટ. તો બીજો પોઈન્ટ આવે છે જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક संज्ञा એટલે શું? તો કે यह संज्ञा किसी खास व्यक्ति प्राणी वस्तु या स्थान को सूचित नहीं करती. જો બાળકો શું કહે છે કે પહેલાં આપણે જોયું વ્યક્તિવાચક સંજ્ઞામાં શું હતું? તો કે સ્થાન અને પ્રાણી અને વ્યક્તિને સૂચિત કરે છે. આમાં શું છે? તો કે જાતિવાચક સંજ્ઞામાં વ્યક્તિ પ્રાણી વસ્તુ યા સ્થાન કો સૂચિત એટલે કે એના આધારે નથી, પરંતુ પૂરી જાતિ यानी कि वर्ग का बोध कराती है. શું કહે છે કે એ આખા વર્ગની એનો જે બોધ છે એ મહત્વ એમાં ધરાવે છે. જૈસે કે એટલે કે એના મેં ઉદાહરણો અહીંયા આપ્યા છે, જેમ પહેલાંમાં આપ્યા હતા તેમ અહીંયા અમે પણ આપ્યા છે. એમાં પહેલું છે गांव के पास ही एक संत रहते थे. देखो यहाँ मैंने कैसे उदाहरण दिया और उसके नीचे मैंने यहाँ अंडरलाइन भी की है. पर हमें क्या देखना है कि पूरी जाति का बोध कराती है. गांव तो स्थान છે પણ એ જોવાનું નથી, પણ આપણે શું જોવાનું છે? તો કે એનો જે બોધ છે એ વાક્યનો બોધ આપણે સમજવાનો છે. ગાंव के पास ही एक संत रहते थे એટલે કે સંત યાની એક વ્યક્તિ, એ વ્યક્તિનું નામ છે. અને ગાંવ જે શબ્દ છે એ ગાંવ એક બોધ છે, એક વર્ગ છે. સમજો બાળકો? તો બીજું જોઈએ, उसने बैल बेच दिया. जो बैल तो શું છે? તો કે बैल शब्द का प्रयोग यानी कि सभी बैलों के लिए होता है कि बैल शब्द એટલે કે બળદ જે પ્રાણીઓ હોય એના માટે આપણે વાપરી શકાય છે. तो उसने बैल बेच दिया ऐसा वाक्य बनता है और उसके नीचे हमने अंडरलाइन भी की है. तीसरा वाक्य देखते हैं. तो चित्रकार ने युक्ति की. तो चित्रकार शब्द है, तो चित्रकार के शब्द के नीचे मैंने अंडरलाइन की है. तो वह के चित्रकार का जो अर्थ है यानी कि प्रत्येक શું કહે છે કે चित्रकार ने युक्ति की. तो यहाँ पर प्रत्येक चित्रकार को चित्रकार कहते हैं. શું કહે છે કે ચિત્રકાર પણ એક વ્યક્તિ यानी कि એ પણ એનું સ્થાન ધરાવે છે, તો એને પણ આપણે ચિત્રકાર કહી શકીએ. ચોથું વાક્ય लोग नदी को माता मानते हैं. સાચી વાત છે કે લોકો નદીને માતા માને છે. કેવી રીતે આપણે સમજીશું? તો કે પ્રત્યેક નદી શું કહે છે કે લોગ નદી કો માતા માનતે, પ્રત્યેક જેટલી નદી તમે જોઈ હોય એ બધી નદી છે એ नदी को नदी कहते हैं. माता शब्द का अर्थ देखो बच्चों, यहाँ पर क्या दिया है? माता. तो माता शब्द का प्रयोग प्रत्येक माँ के लिए होता है. हम जैसे कि अलग अलग नदियाँ होती है उसको भी हम माँ का शब्द दे सकते हैं, माँ का नाम दे सकते हैं. इसीलिए ये जातिवाचक संज्ञाएं है. तो यहाँ मैंने अभी इन वाक्यों में रेखांकित संज्ञाओं पर ध्यान दीजिए. એટલે આમાં સમજૂતી કે 4 વાક્યો મેં અહીંયા ઉપર તમને ઉદાહરણ તરીકે મેં મૂક્યા છે, તો એના આધારે આપણે નીચે સમજૂતી પણ જોવી છે. તો સમજૂતી કેવી રીતે કે ઉપર જ્યાં મેં શબ્દ નીચે મેં જ્યાં અંડરલાઇન કરી છે એ શબ્દનો ભાવાર્થ હવે હું અહીંયા નીચે લખું છું. તો પહેલું આપણે અહીંથી જોઈએ છીએ, गांव शब्द से सभी गाँवों का बोध होता है. કે ગામ એટલે ગામ શબ્દથી ઘણા બધા જે ગામ હોય એના બોધ મળે છે. સંત કિસી એક વ્યક્તિ કા નામ નહીં હે કે એક જ વ્યક્તિનું નામ સંત હોય એવું નથી, ઘણા બધાનું નામ હોઈ શકે. बैल शब्द का प्रयोग सभी बैलों के लिए होता है. प्रत्येक चित्रकार को चित्रकार कहते हैं. प्रत्येक नदी को नदी कहते हैं. माता शब्द का प्रयोग प्रत्येक माँ के लिए होता है. इसलिए ये जातिवाचक संज्ञाएं है.
समझ्या बाळको कि आपणे आ जातिवाचक संज्ञा तमे समझ्या कि प्राणी अने व्यक्ति वस्तु माटे ए पूरेपूरुं सूचित एटले पूरेपूरुं एमां ध्यान एटले कि पूरेपूरुं साचुं एमां નથી, પરંતુ એનો જે વર્ગ છે એ વર્ગના માધ્યમ દ્વારા આપણને બોધ મળે છે અને બોધ પ્રાપ્ત કરાવે છે. એના પછીનો પોઈન્ટ જોઈએ તો ત્રીજો પોઈન્ટ છે કે સમૂહવાચક સંજ્ઞા. સમૂહવાચક સંજ્ઞા એટલે શું? તો કે નીચે ઉદાહરણ આપ્યા છે કે આ જે વાક્યો છે એ વાક્યો પહેલાં આપણે જોઈએ કે બાજાર મેં બહુત ભીડ હૈ. સમૂહવાચક યાની કે જજા બધા. સમજાય છે બાળકો? સમૂહવાચક સંજ્ઞા યાની શું? તો કે વધારે. ક્લાસમાં આપણે 1-2 વિદ્યાર્થી નહીં, પણ આપણે કેટલા છીએ? તો કે સમૂહમાં જાજા બધા છીએ. તો એના વિશે આપણે જોવાનું છે. તો આ સહેલો ટોપિક છે, આપણે સમજી શકીએ તેવો કે બાજાર મેં બહુત ભીડ હૈ, કે બજારમાં ખૂબ જ ભીડ છે એટલે ગીચ બધા જાજા બધા માણસો છે. હમારા દલ प्रतियोगिता जीत गया. यह हमारे घर की चाबियों का गुच्छा है. બધું સમૂહમાં. દલ એટલે પણ સમૂહ કહેવાય કે જાજી બધા વ્યક્તિઓ હોય એ પણ સમૂહ કહેવાય, એટલે કે એ પણ દલ આપણે કહી શકીએ. યહ હમારે ઘર કી ચાબીઓ કા ગુચ્છા હૈ. ગુચ્છા યાની કે એક કિચનમાં જાજી બધી ચાવી હોય એટલે એને ગુચ્છા કહીએ છીએ. તો આ જે ત્રણેય વાક્યો છે એ ત્રણેય વાક્યોના આધારે इन वाक्यों में भीड़, दल और गुच्छा 3 शब्द का यहाँ उपयोग किया है. रेखांकित शब्द किसी न किसी समूह के नाम है. क्या आ एक समूहना शब्दों છે કે જેને આપણે भीड़, दल और गुच्छा के नाम से हम जानते हैं. इसीलिए ये समूहवाचक संज्ञाएं हैं. समझ में आया बच्चों? उसके बाद का हम पॉइंट देखते हैं. तो पॉइंट 4 द्रव्यवाचक संज्ञा. अभी आपको विचार आएगा कि द्रव्यवाचक संज्ञा यानी शू? द्रव्य यानी तो प्रवाही होता है, तो ऐसी क्या संज्ञा उसमें? तो यहाँ हम पढ़ेंगे. तो यहाँ संज्ञा प्रायः यानी कि आज संज्ञा છે એમાં જોઈએ કે खाने पीने की वस्तुओं और धातुओं आदि के नाम सूचित करती है. जो શું કહે છે કે દ્રવ્યવાચક સંજ્ઞા એટલે કે ખાવા પીવાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ અને ધાતુઓને એનું જે નામ છે એ નામ સૂચિત એટલે કે જણાવે છે. પહેલું ઉદાહરણ જોઈએ. यह स्वच्छ पानी है. એટલે पानी यानी द्रव्य. अंडरलाइन हमने की है कि उसका जैसा शब्द हमें उसके द्वारा सूचित करता है. लड़का दूध पीता है, तो भी प्रवाही आया, द्रव्यवाचक आया. रुई और ऊन से कपड़े बनते हैं, तो ये रुई और ऊन धातुओं की आदि सूची ऐसे हम मान सकते हैं कि उसके बाद का गेहूँ और चावल उत्तम अन्न है. सोना चांदी कीमती धातुएं है. तो हम यहाँ धातुओं और वस्तुओं, रुई और ऊन वस्तुएं, गेहूँ और चावल वो भी वस्तुएं हुई, और पानी और दूध एक द्रव्य हुआ. तो खाने पीने की और धातुओं की आदि वस्तु के बारे में हमने यहाँ जानते हैं. तो इन 4 उदाहरणों के द्वारा हमने नीचे व्याख्या के द्वारा एक ऐसा वाक्य लिखा है कि इन वाक्यों में रेखांकित शब्द किसी न किसी द्रव्य के नाम है, इसलिए ये દ્રવ્યવાચક સંજ્ઞાએ હે કે અલગ અલગ કંઈક ને કંઈક એવું દ્રવ્યનું નામ, એટલે એને આપણે શું કહીએ છીએ? તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. આપણે જ્યારે મળીશું ત્યારે સરસ સામસામા બેસી અને આપણે સરસ રીતે વ્યાકરણ ભણવાનું છે. તો અત્યારે તો તમને હું આવી જ રીતે શીખવી શકીશ. तो द्रव्यवाचक संज्ञा हम ऐसे नाम द्वारा हम सीख सकते हैं. और उसके बाद 5वां देखते हैं. तो 5वां जो संज्ञा का प्रकार है वो भाववाचक संज्ञा. भाववाचक संज्ञा यानी क्या? तो कि यह संज्ञा मन के भाव, विचार, इच्छाएं आदि सूचित करती है. भाव જોવાનો છે કે આ જે વ્યક્તિના મન, એનું જે ભાવ છે, એના જે વિચાર છે, એની જે ઈચ્છા છે એ ઈચ્છાને એ પ્રગટ
करे छे। એટલે એ એના વિશે જણાવે છે। गुण स्थिति या अवस्था को सूचित करने वाले शब्दों को भी भाववाचक संज्ञाएं कहते हैं। जो बच्चों शू कहे छे कि गुण अने स्थिति आ जे अवस्था छे ए अवस्था ने ए शब्दों द्वारा भाववाचक संज्ञा बनावे छे। तो भाववाचक संज्ञाओं के उदाहरण हैं, जैसे कि यहाँ हमने लिखे हैं। तो भाववाचक भाव बधाना अलग अलग होय। तो भाव में शू शू लख्यु छे मैं, तो कि भाव में हसी होय, खुशी होय, सुख, दुख, प्यार, नफरत, आशा, आश्चर्य, बलिदान आदि ऐसे कई शब्द हैं कि जिसके हम भाववाचक संज्ञा में रख सकते हैं, देख सकते हैं। और दूसरा गुण। तो गुण क्या होता है, तो कि वीरता, सच्चाई, मेहनत। આપણે કહીએ ને કે બાળક વિશે આપણે કંઈ કહેવું હોય તો આપણે કહી શકીએ કે આ જે બાળક છે ખૂબ જ સાચો છે, એટલે કે સચ્ચાઈ। મહેનતનું કામ છે, બહુ મહેનતથી એ ભણે છે, તો મહેનત। હિંમતથી, તો કે ખૂબ જ હિંમતવાળો છે, એમ પણ આપણે કહી શકીએ કે એ વ્યક્તિના ગુણની અહીંયા વાત કરવામાં આવી છે। અને નિર્ભયતા, મીઠાશ, કડવાપન આ બધા ગુણો છે, એ ગુણો આપણે અહીંયા જોયા। હવે તો કે જે વ્યક્તિવાચક સંજ્ઞા પછી જે ભાવવાચક સંજ્ઞા છે કે વ્યક્તિ દ્વારા જે થતી હોય તેવી, તો કે સ્થિતિ। તો સ્થિતિ કઈ, તો કે અમીરી, ગરીબી, સ્વાસ્થ્ય, ચિંતા, બીમારી આ બધી સ્થિતિ થઈ। સમજો છો બાળકો કે આ બધી સ્થિતિ કે અમીરી છે તો કે અમીર માણસો છે, ગરીબ માણસો છે, સ્વાસ્થ્ય છે એટલે કે શરીર, તો કે ચિંતા છે માણસની, બીમારી છે, આ બધાને આપણે સ્થિતિ દર્શાવી આમાં આ સંજ્ઞામાં જોઈએ છે। એના પછી છેલ્લું તો કે અવસ્થા। તો અવસ્થા એટલે કે ઉંમર। આપણે ઉંમર જોવાની, તો કે બચપન। બચપન આવે કે નાનપણ, જવાની और બુઢાપા। બચપન એટલે કે નાનપણ, જવાન અને ગરડા માણસ આદિ આપણે આ જે અવસ્થા છે એ આપણે આમાં જોઈએ, એટલે કે જોઈ ગયા। તો આમાં ગુણ અને સ્થિતિ અને અવસ્થા આ ચાર ભાવ વિશે આપણે આ ભાવવાચક સંજ્ઞામાં આપણે શીખ્યા। એના પછી મેં અહીંયા આપણે સરસ મજાના આ જે 5 સંજ્ઞાના જે 5 પ્રકાર છે આપણે ભણ્યા છીએ। તો ખાસ યાદ રાખજો અને તમારી નોટબુકમાં પણ આ 5 પ્રકારો છે એ પણ લખજો। જ્યારે આપણે મળીશું ત્યારે હું તમને પૂછીશ તો તમને યાદ હોવા જોઈએ। તો અત્યારે હું તમારી પાસે રજા લઉં છું। ધન્યવાદ।